મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ અને સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે 6 દાખલા સુધી જોયા. હવે આપણે જોશું દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર મિત્રો વિચારવાનું છે, થોડુંક રકમ પણ બહુ મોટી છે. તો એક તંબુ આકારનો નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એક તંબુ આકારનો નળાકાર છે, એની ઉપર શંકુ મૂકવામાં આવેલો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે આપ્યું છે, એટલે મતલબ એવો છે કે ઊંચાઈ 2.1 મીટર છે અને વ્યાસ છે 4 મીટર છે. ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ જો તો તિર્યક ઊંચાઈ 2.8 મીટર. તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો મિત્રો. અને જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. કેનવાસ એટલે જાડું કાપડ. કેનવાસ એટલે એક જાડું કાપડ છે અને એમ તંબુ બનાવવો છે. નળાકાર ઉપર શંકુ છે મિત્રો. આપણે આકૃતિ જોઈએ. આવું કઈક બનાવવાનું છે. તો નળાકાર ઉપર જો તંબુ આકારના નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવે તો જો નળાકાર ભાગની ઊંચાઈ એટલે કે નળાકારની ઊંચાઈ, આ ત્રિજ્યા કહેવાય, યાદ રાખજો. આ બે ત્રિજ્યા બે ની સમાન હોય. શંકુની ત્રિજ્યા કયો તો ભલે, નળાકારની ત્રિજ્યા કયો તો ભલે સમાન. તો ફરી વાંચો. જો નળાકારની ઊંચાઈ અનુક્રમે શબ્દ એટલે પેલી નળાકારની ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ એટલે h, આ 2.1 મીટર અને ત્રિજ્યા વ્યાસ આપ્યો છે. તો આ ત્રિજ્યા જ આપણે મેળવેલી r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 4/2 એટલે કે 2. ઉપરના ભાગની ત્રિજ્યા, આપણે ત્રિજ્યા મેળવી એટલે કે આ ત્રિજ્યા, નીચેની ત્રિજ્યા પણ એ જ કહેવાય 2 મીટર. અને તિર્યક ઊંચાઈ આપને આપી દીધી છે. આ આપને આપી દીધી છે શંકુની તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ એટલે યાર કેટલી આપી છે? તિર્યક ઊંચાઈ 2.8 મીટર. બધું મીટરમાં જ છે. અને પ્રતિ મીટર સ્ક્વેરે આપણે ભાવ કીધો. જો આ રહ્યા પ્રતિ મીટર સ્ક્વેરે. એ પણ યાદ રાખવું. સેમી હોય મીટર વાળું કીધું હોય તો સેમી મીટરમાં તમારે ફેરવવું પડે. ચાલો પહેલા તો જોઈએ આપણે નળાકારની ત્રિજ્યા. તો નળાકાર અને શંકુની ત્રિજ્યા જોજો તમે. ત્રિજ્યા બરાબર r બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 4/2 બરાબર 2 મીટર. ચાલો એક r મળી ગયું. બંનેની ત્રિજ્યા. નળાકારની ઊંચાઈ, નળાકારની તિર્યક ઊંચાઈ 2.8 મીટર. તિર્યક એટલે l 2.8 મીટર. હા સોરી, શંકુની તિર્યક ઊંચાઈ હો, નળાકારની હોય નહીં. શંકુની તિર્યક ઊંચાઈ l બરાબર 2.8. નળાકારની ઊંચાઈ એટલે કે h, અને h બરાબર 2.1 મીટર. બસ એટલું પેલા લખી લેવાનું. હવે આપણે આમાં કાપડ જોઈશે, કેનવાસ જોઈએ છે. કેટલું કેનવાસ? તો પેલા તો કેનવાસનું ક્ષેત્રફળ આખું. કેનવાસનું ક્ષેત્રફળ શોધો. જે અહીં લખ્યું એ આપણે લખવાનું. કેનવાસ કેનાથી બનાવેલો છે? તો કે નળાકાર અને શંકુ. અલગ અલગ પણ તમે મેળવી શકો અને સંયુક્ત પણ એટલે કે સાથે પણ મેળવી શકો. તો પેલા તો કેનવાસનું ક્ષેત્રફળ. તો કેનવાસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર હમણાં પૂછ્યું હો, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
અને પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h 2πr/h પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l. પાર્લે શું કહેવાય આને? પાર્લે. πr/l પાર્લે એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાર્લે એટલે કે πr/l. ચાલો પાઈની કિંમત કાંઈ કીધું નથી તો આપણે આમાંથી પાઈ તમે કોમન લઈ શકો. આર સમાન છે બંને, આર પણ કોમન લઈ શકો અને 2 નથી નીકળતા તો જેટલું પેલા કોમન લેવાનો લઈ લ્યો. તો πr તો અહીંયા 2h અને અહીંયા વધશે આપણે l એટલે તિર્યક ઊંચાઈ શંકુની. ચાલો પાઈની જગ્યા કાંઈ નથી તો એટલે 22/7. ત્રિજ્યા તમને મળી 2 મીટર તો 2/1 કૌંસ રાખો 2h. h એટલે નળાકારની ઊંચાઈ 2.1 મીટર અને પ્લસ તિર્યક ઊંચાઈ એટલે l 2.8. ત્યાં ગુણાકારનો સંબંધ નથી એટલે જોજો અહીંયા ગુણાકાર નથી, અહીંયા પ્લસ છે. ચલો નીચે એક સ્ટેપ કરીએ બરાબર છે. તો 22/7 એમનેમ અથવા 22 × 44 અને 44/7 સંયુક્ત કરી નાખ્યું. અહીંયા 1 × 2 = 42 એટલે 4.2 2 × 1 2 અને 2 × 2 = 4 અને પ્લસ 2.8. ચલો અહીંયા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 44/7 અને ગુણ્યા કૌંસ છોડી નાખો આ બેનો સરવાળો 4 ને 2 6 અને 6 ને 1 7 તો 7 મિત્રો કટ તો 44 મીટર સ્ક્વેર. આ મિત્ર તમને મળશે માત્ર ને માત્ર કેનવાસનું ક્ષેત્રફળ મળ્યું 44 મીટર સ્ક્વેર. હવે એમાં કાપડ કેટલી કિંમતનું જોઈએ ને એ પણ આપણે મેળવવાનું છે. તો જો અહીંયા લખ્યું પ્રતિ મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ 500 રૂપિયાનો થાય એટલે કેનવાસ કાપડનો ભાવ, કેનવાસ એટલે એક જાડું કાપડ છે તો 1 મીટર કેનવાસ કાપડનો ભાવ, કેનવાસ કાપડનો ભાવ બરાબર 500 રૂપિયા. તો આપણે 44 મીટર સ્ક્વેરમાં જોઈએ છે કેનવાસ કાપડનો ભાવ કેટલો અથવા કિંમત કેટલી એમ પણ તમે લખી શકો. તો 44 × 500 અને છેદની અંદર 1 લખો તો ભલે, ના લખો તો ભલે, બરાબર ભૂલાય નહીં. તો 2 0 પહેલા મૂકી દો. 5 4 20 નો 0 હજી એક મૂકી દો અને 5 4 20 ને 2 22 એટલે કે 22,000 રૂપિયાનો ખર્ચ થશે. મિત્રો આ આપણો જવાબ છે. કેનવાસની કિંમત, કુલ કેનવાસની કિંમત રૂપિયા 22,000 થશે.